મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો? તમે બધા મજામાં છો? તો અત્યારે સવારમાં વરસાદ ચાલુ જ છે. આપણે બ્લોગ બહુ ટાઈમેથી હવે ચાલુ કર્યો છે. તો જોઈ શકો છો આટલું પાણી ભરાય છે એમાં. બાકી અમદાવાદમાં ફૂલ બતાવે છે. એટલો વરસાદ અહીં પડે પણ સીધો જમીનમાં જતો રહે. અમદાવાદ સિટીની અંદર પાણી ભરાયનું કારણ એ છે કે સિટી એટલે પાણીનો નિકાલ જલ્દી થાય ને. આપણે જુઓ એ ચાલુ જ છે. આટલું પાણી ભરાઈ જાય અહીં ખાડો ઊંડો. આજે કારખાના લગભગ અડધા ખુલે જ ખુલે, કારણ કે શીખ્યાઓ બધા રહે અમદાવાદમાં ફૂલ પાણી ભરાય છે. રોડ રસ્તા બંધ છે. તો મતલબમાં એટલા બધા હાવ બંધ નથી, બહાર નીકળાય નહીં. ચલો આપણે સવારમાં ગયા હતા ગલ્લે, તો હવે ગલ્લેથી ફરીને આવી ગયા છીએ. ચલો સીધા ડાયરેક્ટ રૂમ પર જઈને મળીએ તમને. આપણી ગાડી આજે સીધી કારખાનાની અંદર મૂકી દીધી હતી, કેમ કે કાલે દિવસે 2 થી 3 વાર ખરાબ થઈ હતી, ચાલુ નથી થતી. અહીંયા અંદર એને કોરામ મૂકી દીધી હતી. ચલો સીધા જઈએ રૂમમાં, જોઈએ ત્રિશવની શું કરે. બાકી અહીંથી વ્યૂ કંઈક આવો જોવા મળે છે. અહીંયા આપણે કંપનીની ગાડી પડી છે, કારખાનાની. તો ચા બાપી નીકળ્યા. તો જોઈ શકો છો અહીંયા સવારનો નાસ્તો ચાલુ છે. આ બાજુ છે કૃતિકા, પેલી બાજુ ભાવેશ લેસન કરી રહ્યું, અને અહીંયા આને રમવાનું ચાલુ. તારે લેસન નથી કરવાનું? કેમ? તે કેમ ભૂલી ગયો? તો ચલો સવારનો નાસ્તો ચાલુ છે. આપણે સાંજનો ટાઢો રોટલો હતો એ લઈ લીધો. બહાર વરસાદ ચાલુ છે, બારી બંધ છે. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ, કામે જવાનો ટાઈમ થાય છે. કીધું